ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણો બ્લોગની અંદર. આ તો વાગી ગયા છે ઉઠતા ઉઠતા પપ્પા હજી નોકરી જતા રહ્યા. ઉપાસના આવી રહી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ પેપર હા ગણિત ખાનું હો ગણિતનું પેપર એમ નીકળે હવે નીકળે થોડી વાર એવું હા. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. કાના બોલબેન આદો તો તમે લખી દેજો. કાનાજી મારા ઉઠી ગયા છે. નવડા નહીં, હમણાં નવડો છે મમ્મી. આપણે અહીંયા બે લઈ દઈએ એ ઓફિસ ઉપડીએ. મમ્મી કપડાં ધોઈ રહી છે. ગુડ મોર્નિંગ મમ્મી. પાણી નહીં આવી? 9:30 થયા. હજી તો 9 વાગે. તાર ના, હજી 9 જ વાગે. હું નહીં ધોઈ લઉં તા. હું નહીં ધોઈને તૈયાર થઈ જાઉં. ચલો મિત્રો, બરાબર નહીં લઈએ પછી નાસ્તો વાસ્તો કરીએ. A few moments later. તો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ ને હવે આપણે જઈશું ઓફિસ. નાસ્તો વાસ્તો કરી લીધો છે, નહીં તો લીધું છે. વાગી ગયો છે ને આપણે ટાઈમ થઈ ગયા છે. તો આપણે હવે જઈશું ઓફિસ. હવે મળીશું સીધા સાથે. આજે ટિફિન બનાવી દે. બપોરે તો આજે આવવાના નહીં એટલે સીધા મળીશું હવે. ચલો મળીએ શાંતિ. એટલે મમ્મીને એમને જેમ બે કહી દઈએ. કાકીને બહાર બેઠા હતા જેમ બેઠીને પછી આપણે નીકળીએ. બૂટ પહેરી દઈએ આપણે. કાકી પાણી ભરવા બેસી ગયા. પાણી ભરી ના હા પેલો ભલાય હોય તું પ્લાન્ટમાંથી ચમતીથી ભરવા દે નહીં આવતું યાર. ચી ચકલી પેલો એક કેલ્બો આવો લાવી દેવો તમારે પડે ને એવો લાવી દેવો. હા એટલે એક લાવી દેવો એવો. લે હું જાઉં હા. જેમ બે 8 hours later. ગુડ ઇવનિંગ મિત્રો. 6:30 વાગ્યા છે. અહીંયા ઓહો પકોડી પાર્ટી ચાલુ હતી. લે કદી ગયા તમે? શાકભાજી બનાવી શું જોયું ઉપા પીપર ગણિતનું હતું ને? ચલો બાકી રહ્યા હવે 2 3 બાકી. હું એકાદીશ ખાઈ બોલું કહું. અરે કે લાય 50 રૂપિયા મળશે. 50 अच्छी है. बैग उतार दिए. હાલો તો ભરાઈ જાય ને. પેલો કેવો હતો ચમચો હતો હે એ તો બહાર બેઠી હે. મિત્રો આપણે બે ગયા છીએ ફ્રેશ થઈને
જમવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મીએ બનાવી દીધું છે કુબીનું શાક બનાવી. કુબીનું શાક, ખીચડી, કાકીએ રસ આપ્યો છે અને શ્રીખંડ આપ્યો છે. અને પપ્પા મોબાઈલ જોવે છે. શું જોવો પપ્પા? જો વિડીયો બધા આપણે જો બધા જો વ્લોગ જોવે. બ્લોગ જો આપણા બ્લોગ કરશું. જીવો આવી ગયો છે આજ તો. જીગા જવાનું હવે નક્કી નહીં. નેળો ખાવું હવે ખાવ જય બાજુ બહુ ભૂખ લાગી, થોડું થોડું ખાઈ લઈએ. હા એનામાં પકોડી ખાધી એમાં બે ત્રણ પકોડી મેં તો બધા બે ત્રણ ખાઈ તો પેટ ભરાઈ ગયો. પકોડી તો એટલે કહું બે ત્રણ ખાઈએ તો પેટ ભરાઈ જાય. બાબા આયે તે ગલોલી ને ગલોલી હતી. એટલે બકા બીજું કરોડે ને બીજો કોઈક ફાસ થયો હશે તો. ના આટલા તો મેં જોઈ ગરોળી આવતા ઢૂંઢેલી પણ તો બચ્યું. આટલા સુધી જાય પછી તો ગરોળી તો નેચર ના રે, એ ઉપર વધારે જાય દિવાલ ઉપર. બીજી વાર ગમે ત્યાં ઉપર જઈ વધુ નહીં ગરોળી તો વાંધો નહીં, ખાવામાં આવશે. ના આવે એ ના આવે કદી એ તો ના આવે ગરોળી તાણે. એ ગરોળી દિવાલ ઉપર હોય ને એ ભૂઈ પડે ને તાણ જ, બાકી નેચર જલ્દી ના આવે. જુડો ખાય જીવડો ખાઈ જાય, બધું સારું નાના નાના કહારા ને બધું ખાઈ જાય. હવે આપણે ખાઈ લઈએ થોડું થોડું, બહુ નહીં ખાવું. ને કપાઈ કે ખાધેલું ખાવાનું બનાવીને બગાડો. તો મિત્રો આપણે જમવાનું જઈએ છીએ જમીન. પપ્પા ટીવી જો ગઈ ગયા હતા, લેપટોપને બેઠેલો. અને આજે તો ઘેર ખુશખબરી આવી છે. હીરાભાઈના સાણંદવાળા જે અમારા ભાઈના બેબી બોય થયો હ. અત્યારે તો એ દવાખાનામાં જ અમે જ્યાં નહીં, મમ્મીની જશી એક બે દિવસમાં. આપણે તો બેઠા છીએ. પપ્પા ટીવી જોઈ રહ્યા અને મમ્મીને બહાર વાસણ ઘસી રહ્યા. એ રહ્યા વાસણ ઘસી રહ્યા મમ્મીને બહાર. હું બેઠો તો કાકી નહીં લગનની કેસેટ એ આપો, પેલી જૂની કેસેટ સીડી કેસેટ. તો ઈચ્છા હતી કે કોપી મારીને લેપટોપમાં લઈ લો. જેથી લેપટોપમાં સેવ રહે, લેપટોપમાં સેવ થઈ જાય તો ચિંતા નહીં. ગમે તો એને પેનડ્રાઈવ બનાવી જાય, ગમે ત્યારે એની પેનડ્રાઈવ બનાવી જાય એના માટે. જોઈએ આપણે ત્યારે કરવું છે. ફોટો મારવા નતું જો જઈને આવ્યા. હવે જવાનું કેટલા વાગે? 9:30 થયા પપ્પા. આવું જ આવો ચાલો, આટલામાં જાવ તો ચાલો. તો મિત્રો વાગ્યા છે 11:30 ને આપણે ફોટા સિલેક્ટ કરીને બેઠા છીએ. મીશો આવ્યા છે, ફોટા સિલેક્ટ કરાયા. એને કેટલા ફટાફટ કરી દીધા. એને રોજનું કવર છે ફટાફટ કરી દીધા એને. કોઈના બધાના ફોટા આવી ગયા, કોઈના બાકી રાખે નહીં. મોસ્ટલી બધા આવી ગયા. આપણા અગાવાલા સંબંધી બધા બધાને સિલેક્ટ કરી દીધા. ઊંઘું નહીં તમારે? 11:30 થઈ હોઈ જાઓ. શું બતાવ્યું છે? શું બતાવ્યું તું? ચલો મિત્રો આપણે જઈએ ઊંઘવા. ફરી આવતા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.